જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। તો મિત્રો આપણે પહોંચી ગયા 51। હું તમને પહેલાં જ એડ્રેસ આપી દઉં। હાવ જો આ રોડ છે, આ છે બારડોલી અને દિગ્ગજ ગામની વચ્ચેનો મોતા ગામ છે, ત્યાં આવેલું છે। સુરતથી તમે લોકેશન નાખશો મોતા ગામ એટલે પાક્કું એડ્રેસ આવી જશે। જુઓ ગેટમાં જ આવું છે, આ 51નો મુખ્ય ગેટ છે અને બાજુમાં જ પાર્કિંગ છે। એટલે તમારે લોકેશનમાં નાખવાનું છે મોતા ગામ, 51 કરશો એટલે આવી જશે। સુરતથી 30 કિલોમીટરની ઉપર છે આજુબાજુ। આપણે જઈશું। જુઓ સામે જ છે પહેલાં સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ અને આ ખુરશી પડી એની ઉપર નોટ હોય છે। તમે જેટલા પણ આવો એટલા તમારે કાઉન્ટ કરવાનું અને તારીખને એવું બધું નાખવાનું। તો અહીંયા આપણે તારીખ નાખી દેવી, પછી જઈશું। ગમે જેટલા પણ માણસ હોય એમાંથી એકને નાખી દેવાનું। મેં નાખી દે। જુઓ આ 51નું અહીંયા સરસ મજાનું છે, સાયકલ જેવું છે ને તમારો ફોટો પાડવાનો। અહીંથી ગાર્ડન ચાલુ થઈ જાય આખું। પહેલાં આવે સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ અને આપણે જઈશું આ બાજુ। જુઓ પહેલાં આ બાજુથી જવાનું એટલે ફરી આ બધે ફરતા ફરતા આ છેલ્લે મેન છે ત્યાંથી આવવાનું। આ રોડે આપણે જઈશું। આખું ગાર્ડન છે ને એ જબરું મોટું છે અને કપલ માટે બેસ્ટ છે। સુરતથી 30 કિલોમીટર ઉપર છે એટલે સારું ગાર્ડન। મૂળ અહીંયા તમને ભીડ ન જોવા મળે, સરસ મજાનું છે। વિડીયો જોવો એટલે તમને મજા આવી જશે। તો હવે આપણે જઈશું। છેક સુધી આવા રસ્તા છે જો, અને ઝાડવા તો એટલા છે કે એની વાત ના પૂછો। તો આપણે પાણી પીને આખું ગાર્ડન રખડવાના છીએ। વિડીયો અંત સુધી જોજો એટલે તમને ફૂલ મજા આવી જશે। જો અહીંયા છે ને બધી જગ્યાઓ ઉપર પહેલેથી જ આપેલું છે ક્યાં ક્યાં એની ઝાડવાની માહિતી છે બધી। જો પછી 51 ને આવું બધું લખેલું છે, નેશનલ બાંબુ, જે બધું વસ્તુ છે ને એનું છે। અને આખો નકશો છે જો અહીંયા। અને આ બધું આપેલું છે વનકુટીર, ઓપન જીમ, રમતગમત, પંચવટી, રાષ્ટ્રીય વન, એવું બધું છે વગેરે વગેરે। જો વૃક્ષ ખેતી વાવેતર બધું ગુજરાતીમાં માહિતી છે એટલે તમારા બાળકોને આ જગ્યા ઉપર મજા આવશે અને તમે બાળકોને પણ બધું શીખવાડી શકો। તો મિત્રો જુઓ આ મેન છે રસ્તો અને પછી અંદરે આવા છે। અંદર જુઓ કેટલી બધી હરિયાળી છે, ઝાડ, ત્યાં પુલ, તમારે જ્યાં બેસવું એને બેસી શકો છો અને જ્યાં હાલવું એને હાલી શકો છો। આખો જ ગાર્ડન છે। તો મિત્રો આપણે હવે જઈએ છીએ આગળ। જેમ હોય જો અહીં બોર્ડ મારેલા હોય છે, બધા જ બોર્ડ મારેલા હોય છે તમારે જે પક્ષીઓ આવે ને એના વિશે। જો અહીં મોર છે, એ બેસવાનું છે, મોર બોલે ઢેલર ઢીસાડી। તો જો મિત્રો અહીં તળાવ છે નાનકડું એવું કમળનું, ફરતી આવી બધી શું કહેવાય એને નાળીઓ રે કે બધું છે નાઈટ નવું। તો આજ રવિવાર નથી એટલે ઓછું પબ્લિક છે, બાકી આવે છે। લવરિયા માટે આ બેસ્ટ ગાર્ડન છે। લવરિયાઓને આવવું હોય તો બહુ મજા આવે ભાઈ। ચંપોટ, નકડો જો એના વિશે અહીં લખેલું હોય, આ બધું છે। આપણે ફરતા જવી। જો મિત્રો આ છે બેસ્ટ જગ્યા રીલ ઉતારવા માટે, ફોટો માટે। અહીં બાકડો આપેલો છે, તમે શાંતિથી બેસી શકો। જો પક્ષીઓ છેક સુધી છે, આમાં કેટલા બધા પક્ષી છે તમને જોવા મળશે। અને આ જગ્યા છે ફોટોગ્રાફી માટે બેસ્ટ। છતાં પણ જો પબ્લિક આપણું આવે ને એટલે જો કચરો તો નાખી જ દે, એટલે કચરો પ્લીઝ અહીંયા જો આપ્યું છે કચરાનું એમાં નાખો મહેરબાની કરીને। જો અહીં વાંસ આપેલા છે આ બાજુ અને રસ્તો જો એકદમ શાંત। અજગરે છે આમાં, હોય કે ન હોય રામ જાણે। આ બધે ઝાડ જ છે, નકરા એકલા ઝાડ જ છે। જો શેક સુધી બાકડા તો આપેલા જ છે, બેસવાનું સરસ છે, પણ આપણું માણસ ક્યારે સુધરશે યાર? આટલી બધા કચરા પેટી આપી છે છતાંય જ્યાં ત્યાં બાટલા ફેંકેલા છે। જો અહીં એક નાનકડું એવું છે ભોજ ભગવાનનું। હવે કેવડું મોટું ગાર્ડન છે ભાઈ, આખું તેમ ફેરા કરું ને તો થાકી જાવ એટલું છે। જો ખરા કેટલા ફ્લાવર છે,
જ્યાં ત્યાં નાના મોટા કેટલાય છે. જો વચ્ચે આવા તળાવ આવે છે હાવ નાના અને બોગનવેલ આવે છે. ફૂલ તો જો તમે જુઓ નાનકડા એવા. પણ માણસો ક્યારેય સુધરશે નહીં કોઈ દિવસ, એ વાત પાકી છે. આટલા બધા કચરા પેટીના ડબ્બા છે પણ બધાએ બાટલા બહાર ઠોક્યા છે પાણીના. જો મસ્ત પક્ષીઓનો અવાજ પણ આવે છે. જો કેટલો મસ્ત અવાજ આવે. જો આ બધે તમારે રીલો બનાવી હોય તો છે. કેટલા ઝાડવા છે. મજા. હવે મેં આમ ચેક બેસીને રીલ બીલ ઉતારીશું. બધે લવેરિયા ભર્યા છે અંદર અમુક. સોમવાર છે એટલે દાંડી મારીને આવી ગયા હોય ને એવા કેટલાય છે. પણ આપણે કોઈને ડિસ્ટર્બ નથી કરવા. જો ભાઈ મેન છે ને એ આ જ છે અંદરનો મેન બહારનો રસ્તો, અને બાજુમાં નાની નેડ છે અને અંદર એ રસ્તા આપેલા છે. જો આ તમારે અંદર જવું હોય તો જો આ મુખ્ય રોડ છે અને બાજુમાં આવી નહેર છે. જો નહેર ખાલી છે પણ આમાં પાણી જતું છે. અંદર તમારે જવું હોય તો જો આવા બેલા નાખેલા છે. જો આ સાંકડી ગલી, આ સાંકડી અને આ તે આ બધું જ છે. જો તમારે બહાર નીકળવું હોય કે અંદર જવું હોય તો બસ મિત્રો આટલો જ હતો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. આ ગાર્ડન છે ને સુરતથી 30 કિલોમીટરની આજુબાજુ છે, પણ લવેરિયા માટે બેસ્ટ આ ગાર્ડન છે. પણ કચરો મેં બહુ જોયો, તમે આવો ને તો કચરો નાખતા નહીં. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.